હું ડૉક્ટર વીવી પટેલ આણંદ વિહાર હોસ્પિટલથી વાત કરી રહ્યો છું. આજે જે આપણે વાત કરવાની છે એ છે GERD વિશે. GERD શું છે? તો ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ કહેવામાં આવે છે એને ઇંગ્લિશમાં. એમાં શું થાય છે તો એસિડ જે આપણા જઠરમાં હોય, સ્ટમકમાં હોય, એ પાછું અન્નનળી દ્વારા ઉપર આવે છે, કાં તો ફેફસામાં જાય અથવા તો અન્નનળીમાં લાઈ ભરે છે. કોણે થઈ શકે? જે ઓબીઝ હોય, મેદસ્વીતાવાળા હોય, વધારે પડતું હેવી ખાનારા હોય, તેલ તળેલી વસ્તુઓ ખાનારા લોકોને થાય છે. અને મેદસ્વીતાવાળા સાથે તો ખરું, પણ એક્ટિવિટી જેમની ઓછી હોય એમને પણ થાય છે. એના ચિહ્નો, સિમ્ટમ શું હોય છે? તો પેટમાં દુખવું, પેટમાં ભરાવો લાગવો, ખાધા પછી પેટ ભારે લાગવું, અને મોર ઇમ્પોર્ટન્ટલી એસિડ ઉપર આવે એટલે છાતીના ભાગમાં દુખાવો થવો. એ દુખાવો બળતરા રૂપે પણ હોઈ શકે કે બીજા કોઈ રૂપે પણ હોઈ શકે. કોઈક વાર એ એસિડ ફેફસામાં જાય તો ઘણાને સૂતા સૂતા ઉધરસ ચડે, જે સૂકી ખાંસી હોય છે. તો ઘણાને ખાંસી ના મટતી હોય તો અમે પણ એ વખતે GERD વિશે વિચારીએ છીએ. તો આને આપણે કઈ રીતે ટ્રીટ કરી શકીએ? તો સૌથી મહત્વની અમુક પાસાઓ જે છે, આપણા લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવવા પડે, આપણી રહેણી કરણીમાં ચેન્જીસ લાવવા પડે. તો સૌથી પહેલાં તો તળેલી વસ્તુઓ, સ્પાઇસી વસ્તુઓ ખાવાની ઓછી કરી દેવી પડે. પેટ ભરીને ખાવું નહીં, પેટને ઊણું રાખવું, જેથી પેટનું પ્રેશર ના વધે, એસિડ ઉપર ના આવે. ત્રીજું, ખાધા પછી તૈયારીમાં આડા ના પડવું, સૂઈ ન જવું. ખાસ કરીને આ પ્રોબ્લેમ સાંજે થતો હોય છે. લોકો આખો દિવસની ભાગદોડ કરીને ઘરે જાય અને ભૂખ બહુ લાગી હોય તો કકડીને ભૂખ લાગી હોય એટલે વધારે પડતું ખાય, અને ખાધા પછી ચાલવા કરતાં સીધા આડા પડે બેડમાં, એટલે એસિડ ઉપર આવે ને ઉધરસ તથા શ્વાસમાં તકલીફ પડે, લાઈ બરે. જેથી કરીને ખોરાક તમારે વહેલો લઈ લેવો જોઈએ અને 3-4 કલાક સુધી આડા ના પડવું જોઈએ. માથાનો ભાગ આપણે બેડનો ઊંચો રાખી શકીએ છીએ. એના પાયા નીચે લાકડું કે ઈંટો મૂકીને માથાનો ભાગ ઊંચો રાખવાથી પણ GERDની તકલીફ ઓછી થઈ શકે છે. અને ઘણી દવાઓ, જે ગોળીઓ ખોરાકને આગળ ધકેલે, પાચન કરી શકે, એસિડનું સિક્રેશન ઓછું કરી શકે, એવી દવાઓ પણ આપવી પડતી હોય છે. તો આ દ્વારા આપણે એને ટ્રીટ કરી શકીએ. થેન્ક યુ ફોર લિસનિંગ.